હેલો મારા વહાલા વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? મારું નામ છે ફાલ્ગુન આદ્રોજા, હું રાજકોટથી છું અને તમે જોઈ રહ્યા છો ફિઝિક્સ વિથ ફાલ્ગુન સર. અને વહાલા વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 11 ફિઝિક્સ ચેપ્ટર નંબર 6 કાર્ય ઉર્જા અને પાવર. અને એમાં છેલ્લા લેક્ચરની અંદર આપણે સ્થિતિ ઉર્જા વિશે માહિતી મેળવેલી હતી. સ્થિતિ ઉર્જાની વ્યાખ્યામાં બે શબ્દો ઉપર ખાસ ભાર આપવાનો છે. પહેલું હતું સ્થાન અને બીજું હતું સંરચના. ઓકે, આ બેયના કારણે કોઈ પણ પદાર્થ પાસે સ્થિતિ ઉર્જા હોય છે. આપણે જે વધારે પડતી ચર્ચા કરવાની છે એ ગુરુત્વીય સ્થિતિ ઉર્જાની કરવાની છે, કારણ કે આપણે બધા પૃથ્વી ઉપર રહીએ છીએ, તો આપણા બધા ઉપર પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. એનો મતલબ એમ કે આપણે એક પ્રકારના ગુરુત્વીય ક્ષેત્રની અસર હેઠળ જ બધા કામ કરીએ છીએ. ઓકે, એને ગુરુત્વીય ક્ષેત્ર કહેવાય. ગુરુત્વાકર્ષણ બળની અસર જે વિસ્તારમાં પ્રવર્તતી હોય એ વિસ્તારને ગુરુત્વીય ક્ષેત્ર કહેવામાં આવે છે. અને આપણે બધા ગુરુત્વીય ક્ષેત્રમાં છીએ, કારણ કે જ્યારે પૃથ્વી ઉપર હોય ત્યારે. તમે ધારો કે શૂન્ય અવકાશમાં ક્યાંક વયા ગયા હોય અવકાશયાનમાં, તો તમારા ઉપર ગુરુત્વીય ક્ષેત્રની અસર નથી થતી એવું કહેવામાં આવે. પણ જનરલી એવું ઓછું બનતું હોય, આપણે અહીંયા ને અહીંયા જોઈએ, બરાબર ને? ઓકે, તો સ્થિતિ ઉર્જા, વ્યાખ્યા, સૂત્રો એ બધું જ આપણને યાદ હોવું જોઈએ. ઓકે, અને છેલ્લે સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર, એક સમીકરણ એક તમને લખાવવાનું બાકી રહી ગયું છે. તો સ્થિતિ ઉર્જાનો એ બહુ સિમ્પલ છે. સ્થિતિ ઉર્જાનો ફેરફાર એટલે ડેલ્ટા. ઓકે, ગ્રીક લેટર આ ત્રિકોણ એટલે ડેલ્ટા. ડેલ્ટા એટલે ફેરફાર. અને કેપિટલ V છે એ શું દર્શાવે છે? તો કે સ્થિતિ ઉર્જાનો ફેરફાર. તો સ્થિતિ ઉર્જાનો ફેરફાર છે એ કોના બરાબર થાય? તો કે સ્થિતિ ઉર્જાનો ફેરફાર છે એ બળ વડે, સંરક્ષી બળ વડે થયેલું કાર્ય. એટલે કાર્ય એટલે બળ ગુણ્યા મારે શું કરવું પડે? સ્થાનાંતર કરવું પડે. તો ડેલ્ટા x જે છે એ સ્થાનાંતર થઈ ગયું અને અહીંયા આવશે માઈનસ. ઓકે, કારણ કે બળ છે એને આપણે ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ થયેલું ગણીએ તો ગુરુત્વાકર્ષણ બળને આપણે ઋણ સંજ્ઞાથી દર્શાવીએ છીએ, કારણ કે એ અધો દિશામાં લાગતું હોય છે અને આપણે પદાર્થને સ્થાનાંતર ઉર્ધ્વ દિશામાં કરાવીએ છીએ. તો ગુરુત્વાકર્ષણ બળ સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં લાગતું હોવાથી અહીંયા આગળ આ સંજ્ઞા ઋણ આવે છે. ખ્યાલ આવી ગયો? તો આ દર્શાવે છે ગતિ ઉર્જામાં થતો ફેરફાર બળ વડે થયેલા કાર્યના ઋણ મૂલ્ય બરાબર હોય છે. અહીંયા સુધી આપણે લાસ્ટ લેક્ચરમાં જોયેલું હતું. ઉર્જાનો એકમ, ઓકે, જૂલ તમે લઈ શકો, CGS માં લેવો હોય તો વર્ગ લઈ શકાય. પારિમાણિક સૂત્ર 122 m1 L2T - 2. ઓકે, એ બધી જ વસ્તુઓ આની આપણે લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરેલી છે. હવે આપણે જોવાના છીએ યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ. શું જોવાના છીએ? યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ. તો હવે આપણે શરૂ કરીએ છીએ આજના લેક્ચરનો ટોપિક, યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ. ધ્યાનથી સમજો. હવે આપણે કોઈ પદાર્થની ગતિ ઉર્જા માટે યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ, આ આખો ટોપિક સમજવા માટે આપણે પહેલી વસ્તુ એક પારિમાણિક ગતિનો વિચાર કરશું. કેવી ગતિ? તો કે એક પરિમાણમાં થતી હોય એવી જ ગતિ. ધારો કે એક અક્ષ લઈ લઈએ તો એક અક્ષ ઉપર જ લેવાનું. તો એક પારિમાણિક ગતિનો આપણે વિચાર કરશું. તો એક પારિમાણિક ગતિ પ્રમાણે આપણને ખબર છે કે એક પરિમાણમાં જો ગતિ થતી હોય તો એના પ્રમાણે આપણી પાસે સૂત્ર કઈ રીતે મળે? તો એક પરિમાણમાં જો ગતિ થતી હોય તો તમે સૂત્ર લખી શકો કે ગતિ ઉર્જાનો ફેરફાર એટલે ડેલ્ટા કે થાય કે નહીં? ગતિ ઉર્જામાં થતો ફેરફાર કોના ઉપરથી આવ્યું? ગતિ ઉર્જામાં થતો ફેરફાર બરાબર શું થાય? તો કે કાર્ય. કેના ઉપરથી આવેલું છે? આ કાર્ય ઉર્જા પ્રમેય પરથી, વર્ક એનર્જી થિયરમ. ઓકે, એટલે W/E એટલે વર્ક/ એનર્જી. કાર્ય ઉર્જા પ્રમેય ઉપરથી આવેલું છે. ગતિ ઉર્જામાં થતો ફેરફાર બરાબર કાર્ય. તો કાર્ય છે બળ ગુણ્યા સ્થાનાંતર ડેલ્ટા x. ઓકે, તો આને આપણે આપી દઈએ સમીકરણ નંબર 1. ખ્યાલ આવ્યો? હવે બીજું, તો કે આ ગતિ ઉર્જામાં થતો ફેરફાર છે, પણ આપણને ખબર છે જો સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા V બરાબર તો શું થાય? તો કે -f(x) ડેલ્ટા x થાય છે ભાઈ. આને આપી દઈએ સમીકરણ નંબર 2. ખ્યાલ આવ્યો? હવે આ સમીકરણ છે તો એમાં આપણે સમીકરણ 1 વત્તા સમીકરણ 2 કરીએ તો ડાબા સમીકરણ 1 વત્તા સમીકરણ 2, આપણે બેયનો સરવાળો કરીએ છીએ. તો ડાબી બાજુ સરવાળો કરો તો શું આવે? ડેલ્ટા k એટલે ગતિ ઉર્જાનો ફેરફાર વત્તા ડેલ્ટા V બરાબર સ્થિતિ ઉર્જાનો ફેરફાર બરાબર આ f(x) ડેલ્ટા x માઈનસ f(x) ડેલ્ટા x બરાબર શું થાય? તો કે 0. ઓહો, કઈક સરસ મજાનું પરિણામ મળ્યું. જો કે ગતિ ઉર્જાનો ફેરફાર વત્તા સ્થિતિ ઉર્જાનો ફેરફાર બરાબર 0 થાય છે.
શું થાય છે? શૂન્ય થાય છે. હજી આપણે આને આગળ વધારીએ તો કે એનો મતલબ શું થાય? પહેલા એક વસ્તુ સમજો, આને થોડુંક ડિટેલમાં ચર્ચા કરીએ. ચાલો, ગતિ ઉર્જાનો ફેરફાર, ધારો કે ગતિ ઉર્જામાં થતો ફેરફાર છે એ 10 જૂલ આવે છે, તો આ બધું સંરક્ષી બળોની અસર હેઠળ થાય છે. તો સ્થિતિ ઉર્જાનો ફેરફાર કેટલો? હું તમને પૂછું, બોલો જવાબ. આ 10 જૂલ હોય તો આ કેટલું થવું જોઈએ? -10 જૂલ. ખ્યાલ આવે તમને? તો જ જવાબ શું આવે? 0 આવે. સમજાણું ને તમને કે ગતિ ઉર્જામાં ફેરફાર જો 10 જૂલ હોય તો સ્થિતિ ઉર્જાનો -10 જૂલ થાય, તો જ બેયનો સરવાળો ભેગો મળીને શું આવે? 0 આવે. ખબર પડી ગઈ? હવે આપણે આ જ સૂત્રને થોડુંક આગળ વધારીએ. આમાંથી ડેલ્ટા કોમન કાઢી લઈએ તો અહીંયા આવશે k + v બરાબર 0. હવે આ વળી પાછું નવું તમે લાવ્યા, શું છે આ પાછું? થાય ને પ્રશ્ન કે આ શું છે? તો કે ડેલ્ટા એટલે કોઈ પણ વસ્તુનો શું દર્શાવે છે? ફેરફાર. આ k + v એટલે ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા છે. k એટલે ગતિ ઉર્જા, v એટલે સ્થિતિ ઉર્જા, બેયનો સરવાળો, એનો આ ફેરફાર છે. એનો જવાબ આવે છે 0. તો યાદ રાખો, વિકલનમાં કોઈ પણ વસ્તુનો ફેરફાર કરીએ, વિકલનમાં કોઈ અચળ સંખ્યાનું વિકલન તમે કરો તો જવાબ શું આવે? 0. વિકલનનો મતલબ થાય છે ફેરફાર. તો જે વસ્તુમાં ફેરફાર જ નથી થતો તો જ એનો જવાબ શું આવવો જોઈએ? 0. એના ઉપરથી તમે એવું કહી શકો કે અહીં તમે એ કહી શકો કે k + v બરાબર શું હોવું જોઈએ? અચળ. શું કામ અચળ થાય? કારણ કે ફેરફાર શૂન્ય તો જ થાય કે જો અહીંયા આગળ આવેલી સંખ્યા અચળ હોય. તો એનો મતલબ એમ કે બંનેનો સરવાળો અચળ છે. બંનેનો સરવાળો કેવો છે? અચળ છે. એટલે કે તમે એવું સમજી શકો કે જો ગતિ ઉર્જા વધતી હોય તો સ્થિતિ ઉર્જા ઘટતી હશે, અથવા તો જો સ્થિતિ ઉર્જા વધે છે તો ગતિ ઉર્જા ઘટતી હશે. સિમ્પલ. તો અહીંયા તમે હવે કહી શકો કે ઉર્જાનું શું થાય છે? સંરક્ષણ થાય છે. ઓકે. હવે યાંત્રિક ઉર્જા એટલે શું? પ્રશ્ન એ થાય, યાંત્રિક ઉર્જા એટલે શું? તો કે સાદી ભાષામાં આપણે લખીએ કે ભાઈ યાંત્રિક ઉર્જા બરાબર તમે લખી શકો કે સ્થિતિ ઉર્જા વત્તા ગતિ ઉર્જા, આ બેના સરવાળાને જ યાંત્રિક ઉર્જા કહેવામાં આવે છે. ઓકે. ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા બરાબર અચળ, એટલે કે આ જે અચળ છે એ જ યાંત્રિક ઉર્જા થઈ ગયું ને, કારણ કે બેનો સરવાળો એટલે જ યાંત્રિક ઉર્જા થાય છે. ચાલો, આટલું ક્લિયર થઈ ગયું. આમાં કોઈ પ્રશ્ન નથી ને? હવે આપણે આગળ વધીએ કે યાંત્રિક ઉર્જા બરાબર સ્થિતિ ઉર્જા વત્તા ગતિ ઉર્જા, બેનો સરવાળો અચળ છે. કાંઈ વાંધો નહીં, આગળ વધીએ છીએ. ધ્યાન આપજો કે હવે આપણે શું કરવાના છીએ? તો કે આ સરવાળો આપણને અચળ મળે છે, એના ઉપરથી તમે શું કહી શકો કે આ ડેલ્ટા k છે એટલે ગતિ ઉર્જાનો ફેરફાર છે. તો ડેલ્ટા k ને આપણે આમ ન લખી શકાય કે k ફાઇનલ - k ઇનિશિયલ, આવું ન લખી શકાય. ડેલ્ટા k બરાબર લખી શકાય કે નહીં? પ્લસ આ સ્થિતિ ઉર્જાનો ફેરફાર, તો સ્થિતિ ઉર્જાનો ફેરફાર છે એને તમે આમ ન લખી શકો કે v ફાઇનલ - v ઇનિશિયલ બરાબર 0. લખી શકાય કે નહીં? ઓકે. હવે તમે જો ડાબી બાજુ આપણે શું લખશું? તો કે અંતિમ ગતિ ઉર્જા વત્તા આ પ્લસ વાળું અંતિમ સ્થિતિ ઉર્જા બરાબર માઈનસ વાળું છે એને સામે જવા દે, તો કે પ્રારંભિક ગતિ ઉર્જા વત્તા પ્રારંભિક શું થઈ ગઈ? તો કે સ્થિતિ ઉર્જા. જોજી, તો એનો મતલબ એમ કે અંતિમ સ્થિતિ ઉર્જા અને અંતિમ ગતિ ઉર્જા અને અંતિમ સ્થિતિ ઉર્જાનો સરવાળો કોઈ પણ પદાર્થનો એ એની પ્રારંભિક ગતિ ઉર્જા અને પ્રારંભિક સ્થિતિ ઉર્જાના સરવાળા બરાબર થાય છે. ખ્યાલ આવી ગયો? સમજાઈ ગયું તમને? આ વસ્તુ સમજાણી? હવે આપણે આના ઉપરથી જો સંરક્ષણની વ્યાખ્યા આપવી હોય તો 3 અગત્યના મુદ્દા આપણે યાદ રાખવાના છે. 3 મુદ્દાઓ છે, એ 3 મુદ્દા આપણે યાદ રાખશું. પહેલું કે સંરક્ષી બળ ત્યારે જ કહેવામાં આવે કે જો એ આ સમીકરણનું પાલન કરતું હોય. કોઈ પણ પદાર્થ જે છે એ સંરક્ષી બળની અસર હેઠળ છે એવું ત્યારે જ માનવામાં આવે કે જો એમાં બળ છે એ આ સમીકરણનું પાલન કરતું હોય. ધારો કે આના સમીકરણ એ આપી દઈ. ઓકે. પહેલા મુદ્દામાં શું યાદ રાખવાનું કે સંરક્ષી બળ ત્યારે જ ગણાય કે જ્યારે તે સમીકરણ એ નું પાલન કરતું હોય. સમીકરણ એ શું કહે છે?
સમીકરણ એ આપણને એવું કહે છે કે ભાઈ સમીકરણ એ એટલે સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર બરાબર બળ વડે થયેલા કાર્યના ઋણ મૂલ્ય બરાબર થાય. તો અહીંયા આગળ જે બળ છે આ બળ f of x એ કેવું બળ છે તો કે એ સંરક્ષી બળ છે. હવે આ નિયમ આપણે કેના માટે લગાડેલો છે તો કે એક પરિમાણ માટે લગાડેલો છે. તો ધારો કે આ જ વસ્તુ આપણે ત્રિપરિમાણમાં લગાડવી હોય તો ત્રિપરિમાણમાં શું શું આવે? x અક્ષ આવે, y અક્ષ પણ આવે અને z અક્ષ પણ આવે, ત્રણ અક્ષો આવે. તો આ નિયમમાં તમારે જો આ નિયમ ત્રિપરિમાણમાં લગાડવો હોય તો ત્રિપરિમાણમાં તમારે સદિશોનું ત્રણેય અક્ષો માટે વિકલન કરવું પડે. પછી ટેક્સ્ટ બુકમાં એવું લખ્યું છે કે જે આ પુસ્તકની મર્યાદા બહાર છે. તમારી પાસે અમર્યાદિત શક્તિઓ રહેલી છે. તમે બોર્ડમાં પહેલો નંબર લઈ આવી શકો, તમે નીટમાં 720 માંથી 720 માર્ક લઈ આવી શકો, JEE માં ટોપર બની શકો, બધું કરી શકો. તમારી પાસે પૂરેપૂરી શક્તિ છે. એટલે ક્યારેય નબળા વિચારો કરવાના જ નહીં. ખ્યાલ આવે છે? પુસ્તકની મર્યાદા બહાર છે, તમારી મર્યાદા બહાર છે એવું નથી લખ્યું. ખ્યાલ આવી ગયો? પુસ્તકની મર્યાદા બહાર છે એટલે આપણે એને ગણવાનું જ નથી. સમજાઈ ગયું તમને? તો એ વસ્તુ પુસ્તકની મર્યાદાની બહાર છે. શું? તો કે ત્રિપરિમાણમાં જો આ નિયમ લાગુ પાડવો હોય અને વિકલનના સ્વરૂપમાં લખવું હોય, ડેલ્ટા એટલે વિકલન થાય ને, ડેલ્ટા એટલે વિકલનના સ્વરૂપમાં લખવું હોય તો એ પુસ્તકની મર્યાદાની બહાર છે. તો પહેલા મુદ્દામાં યાદ રાખશું કે સંરક્ષી બળ ત્યારે જ ગણાય કે જ્યારે એ આ સમીકરણનું પાલન કરતું હોય તો એમાં રહેલું બળ છે એ સંરક્ષી બળ કહેવામાં આવે છે. ખબર પડી ગઈ? ઓકે. બીજા મુદ્દામાં આપણને ખબર છે સંરક્ષી બળોની વ્યાખ્યામાં જોતું એ શું તો કે એ પ્રારંભિક સંરક્ષી બળો જે છે એ પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધાર રાખે છે. માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર જ આધાર રાખે છે. જો તમે આ સમીકરણને જરાક ધ્યાનથી જુઓ, આ અંતિમ છે, આ પ્રારંભિક છે. તો સંરક્ષી બળો છે માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર જ આધાર રાખે છે. ઓકે. એના માર્ગ ઉપર આધાર રાખતા નથી. ઓકે. એ માર્ગ પસંદ કરેલો છે માર્ગ ઉપર કે માર્ગ દરમિયાન એનો વેગ શું હશે એના ઉપર પણ આધાર રાખતા નથી. તો આ બીજો મુદ્દો યાદ રાખશું આપણે. ત્રીજા મુદ્દામાં યાદ રાખશું કે બંધ માર્ગ અથવા તો બંધ વક્ર પર સંરક્ષી બળો દ્વારા થતું કાર્ય શૂન્ય થાય છે. આવું કેમ? બંધ વક્ર એટલે તો ધારો કે તમે કોઈ પદાર્થની સ્થિતિ ઊર્જા ગણો છો, બરાબર? હવે સ્થિતિ ઊર્જા ગણવા માટે તમે ધારો કે આ એક રસ્તો પસંદ કરો છો. પદાર્થ અહીંયા છે તો એનું પ્રારંભિક સ્થાન x અહીંયા લખશો તમે. ઈ ફરતા અહીંયાથી લઈ ગયા, અહીંયા લઈ ગયા, પાછો અહીંયા લઈ આવ્યા. તો xi બરાબર તે શું થાય તો કે એનું પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન બે સરખા થાય. જો પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન કેવા થાય તો કે સરખા થાય. તો પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન એના બે સરખા હોય તો એની પ્રારંભિક અને અંતિમ સ્થિતિ ઊર્જા સરખી થાય. તો સ્થિતિ ઊર્જા એક જ સરખી હોય તો કાર્ય શું આવે તો કે 0 થાય. ખ્યાલ આવ્યો? તમે આ સમીકરણમાં તમે જુઓ કે પ્રારંભિક ડેલ્ટા x બરાબર શું આવી જાય 0. ડેલ્ટા x બરાબર 0 થાય તો સ્થિતિ ઊર્જાનો ફેરફાર શું આવે તો કે 0. તો એનો મતલબ એમ કે કાંઈ ઊર્જાનો ફેરફાર થતો નથી. કાંઈ ઊર્જામાં કાંઈ ફેરફાર ન થાય તો કાંઈ કાર્ય થતું નથી. તો આ ત્રણ મુદ્દા આપણે યાદ રાખવાના છે ખાસ. ઓકે. તો આ ફટાફટ આટલી વસ્તુ નોટ ડાઉન કરો. અને હવે આપણે આ યાંત્રિક ઊર્જાનું સંરક્ષણ જે થાય છે એ યાંત્રિક ઊર્જાના સંરક્ષણને આ ત્રણ મુદ્દાઓ પરથી એની વ્યાખ્યા આપણે યાદ રાખવાના છે. અને એના પછી હજી ડિટેલમાં આના વિશે આપણે ચર્ચા કરવાની છે. બોર્ડમાં જગ્યા ઓછી છે તો પહેલા આટલી વસ્તુ ફટાફટ નોટ ડાઉન કરી લ્યો. ઓકે. ચાલો જવા દઉં છું. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આ બધા મુદ્દાઓની ચર્ચા કર્યા પછી હવે આપણને શું ખબર પડી કે આપણને એવી ખબર પડી કે જે તંત્ર પર સંરક્ષી બળો દ્વારા કાર્ય થતું હોય, સંરક્ષી બળ એટલે ખબર પડી ગઈ, યાદ આવી ગયું? સંરક્ષી બળો. ઓકે. જે તંત્ર પર સંરક્ષી બળો દ્વારા કાર્ય થતું હોય તે તંત્રની કુલ યાંત્રિક ઉર્જા નું સંરક્ષણ થાય છે. લ્યો શું કહેવાય ટૂંકમાં શું કહે છે આ ખબર? V + K બરાબર અચળ. તો આ છે યાંત્રિક ઉર્જાના સંરક્ષણનો સિદ્ધાંત. જે તંત્ર પર સંરક્ષી બળો દ્વારા કાર્ય થતું હોય તે તંત્રની કુલ યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય છે.
ઓકે, હવે આપણે આને એક સરસ મજાના ઉદાહરણ દ્વારા સમજવાનું છે. ઉદાહરણ આપણને એવું કહે છે કે ભાઈ ધારો કે एक खड़क છે, खड़क सिंह के खड़कने से खड़कती है खिड़कियां, खिड़कियों के खड़कने से खड़कता है खड़क सिंह. એવો એક ખડક છે જેને ગુજરાતીમાં ભેખડ પણ કહેવામાં આવે છે. એટલે આ રીતનો ભાગ એમ ખ્યાલ છે. હવે અહીંયાથી એક દડો છે એને મુક્ત પતન કરાવવામાં આવે છે. શું કરાવવામાં આવે છે? મુક્ત પતન. આ દડાને અહીંયાથી મુક્ત પતન કરાવવામાં આવે છે અને અહીંયા આગળ જમીન આવેલી છે, ગ્રાઉન્ડ લેવલ અહીંયા છે. ઓકે, ચાલો ધ્યાન આપજો. હવે દડાની આપણે ત્રણ અલગ અલગ પરિસ્થિતિનો વિચાર કરવાના છે. આ પહેલી પરિસ્થિતિ છે, વચ્ચે ક્યાંક આ બીજી પરિસ્થિતિ છે દડાની. ગતિ કરતા કરતા ધારો કે પડતા 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 અહીંયા આવ્યો અને છેલ્લે છેલ્લે પડતા 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 અહીંયા આવી ગયો. ખ્યાલ આવ્યો? હવે ત્રણ પરિસ્થિતિમાં આ ખડકની જે ઊંચાઈ છે એ ખડકની ઊંચાઈ છે ધારો કે કેપિટલ H. આ ખડકની ઊંચાઈ કેટલી છે? તો કે કેપિટલ H જેટલી ઊંચાઈ છે. પછી આ જગ્યા ઉપર આ દડાની અહીંયાથી ઊંચાઈ કેટલી છે? તો કે આ સ્મોલ h જેટલી છે. ઓકે, હવે તો કે દડાનો પ્રારંભિક વેગ કેટલો છે? તો કે પ્રારંભિક વેગ u બરાબર 0 છે. અહીંયા આગળ આ a પરિસ્થિતિ છે. આ બે b બિંદુ નામ આપી દે, ના c બિંદુ નામ આપી દે. હવે a બિંદુ પાસેનો વેગ 0 છે. પછી b બિંદુ પાસે હવે વેગ 0 તો ન હોય, b બિંદુ પાસેનો કઈક વેગ હશે તો એને આપણે ધારો કે vb વડે દર્શાવી દઈએ. અને c બિંદુ છે એટલે ફાઇનલ, એની પાસે ફાઇનલ વેગ છે એટલે vf વડે દર્શાવી દઈએ. મહત્તમ વેગ આટલો છે. પ્રારંભિક વેગ u બરાબર 0 છે. ઓકે, અહીંયા આગળ એનો વેગ h ઊંચાઈ પાસે છે એટલે આને આપણે vh વડે દર્શાવી દઈએ. v સ્મોલ h, કારણ કે સ્મોલ h ઊંચાઈ ઉપર રહેલો છે ને પદાર્થ, તો આટલો વેગ છે. હવે આ દડાની ત્રણ અલગ અલગ સ્થિતિઓ છે. તો ત્રણ અલગ અલગ સ્થિતિઓ માટે એની પાસે ત્રણ અલગ અલગ યાંત્રિક ઉર્જા હોવી જોઈએ. તો હું તમને આકૃતિમાંથી જ સમજાવી દઉં કે ધારો કે આ સ્થિતિ પાસે એની યાંત્રિક ઉર્જા છે E કેપિટલ H વડે દર્શાવીએ. આ જગ્યા ઉપર એની યાંત્રિક ઉર્જાને E સ્મોલ h વડે દર્શાવીએ. આ જગ્યા પાસે એની યાંત્રિક ઉર્જાને E O વડે દર્શાવીએ. ઓકે, અહીંયા આગળ એની યાંત્રિક ઉર્જા એટલે ત્રણેયમાં આપણે જોજો, ધ્યાન આપજો. ગતિ ઉર્જા વત્તા શું કરવાનું છે? સ્થિતિ ઉર્જા. તો સૌથી પહેલા આની પાસે પ્રારંભિક વેગ તો 0 છે, તો ગતિ ઉર્જા કેટલી થાય? 1/2 mu², u બરાબર 0 તો 0. સ્થિતિ ઉર્જા કેટલી થાય? તો કે આ દડો છે એનું દળ આપવાનું રહી ગયું છે. એનું દળ ધારો કે દડાનું m છે. ઓકે, આ દડાનું દળ કેટલું છે? તો કે m છે. તો આ જગ્યા ઉપર એની પાસે કુલ ઉર્જા કેટલી થાય? તો કે સ્થિતિ ઉર્જા કેટલી થશે? તો કે m ગુરુત્વ પ્રવેગ લાગે છે, g ઊંચાઈ છે કેપિટલ H. ખ્યાલ આવ્યો? આ જગ્યાએ એની પાસે કઈક વેગ પણ છે અને દળો છે એ જમીનથી કઈક ઊંચાઈ ઉપર પણ રહેલો છે. તો આ જગ્યાએ એની પાસે સ્થિતિ ઉર્જા પણ છે અને ગતિ ઉર્જા પણ છે. તો સ્થિતિ ઉર્જા કેટલી હશે? તો કે ઊંચાઈ h છે તો સ્થિતિ ઉર્જા થશે mg સ્મોલ h વત્તા ગતિ ઉર્જા કેટલી હશે? તો કે આ જગ્યા ઉપર વેગ vh છે એટલા માટે 1/2 mvh નો સ્ક્વેર. આટલી એની પાસે ગતિ ઉર્જા હશે. પછી અહીંયા જ્યારે દડો પડે છે ત્યારે જમીનને લગોલગ જ પડે છે ત્યારે એનો અંતિમ વેગ vf છે, પણ જમીનની સપાટીને ટચ થઈ ગયો છે એટલે એની ઊંચાઈ શૂન્ય થશે. તો એની પાસે સ્થિતિ ઉર્જા કેવી થઈ જશે? 0. પણ એની પાસે ગતિ ઉર્જા છે ને 1/2 mvf નો સ્ક્વેર. હવે યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ પ્રમાણે અથવા તો ખાલી ઉર્જા સંરક્ષણના નિયમ પ્રમાણે બધા બિંદુઓ પાસે એની ઉર્જા કેવી રહેવી જોઈએ? સરખી જ રહેવી જોઈએ. તેથી તમે કહી શકો કે E કેપિટલ H બરાબર E સ્મોલ h બરાબર EO, ત્રણે ત્રણ સરખા થવા જોઈએ. તમે એને વારાફરતી એકબીજા સરખાવો અથવા તો ક્રમમાં સરખાવો, કાઈ વાંધો નથી. પહેલા આપણે છે ને ટેક્સ્ટબુક પ્રમાણે EH અને આને સરખાવીએ, કાઈ ફેર ન પડે. જો પહેલા તમે છે ને આમ કરો તો કે EH બરાબર EO, આવું કરીએ તો શું થાય ભાઈ? જોજો, mg કેપિટલ H બરાબર 1/2 mvf નો સ્ક્વેર. બે બાજુથી mm કેન્સલ કરી નાખો. પછી vf નો વર્ગ આને કરતા બનાવો તો બગડો સામે આવી જશે 2g કેપિટલ H. તેથી vf બરાબર શું થાય? વર્ગમૂળની અંદર 2g કેપિટલ H. આ મુક્ત પતન પામતા પદાર્થ માટેનું વેગ મેળવવા માટેનું સમીકરણ આપણે હમણાં જોયું હતું ને થિયરીમાં, ઘણી બધી આગળની આ સ્થિતિ ઉર્જામાં પણ જોયું હતું. યાદ આવી ગયું? આ સમીકરણ છે. હવે જો ધારો કે ઓકે, આને સરખાવી દીધા. હવે ધારો કે આને સરખાવા છે, અથવા તમે આને પણ સરખાવી શકો, એવું કોઈ જરૂરી નથી કે આને જ સરખાવાય. કાઈ વાંધો નહીં, આપણે એને સરખાવીએ કે EH બરાબર E સ્મોલ h, આ બેને સરખાવીએ તો શું થાય? તો કે mg કેપિટલ H બરાબર
mg સ્મોલ h વત્તા 1/2 mvh નો વર્ગ. હવે જો m બધાયમાંથી ઉડી ગયું m પછી અહીંયા તમે આને કરતા બનાવો તો 1/2 vh નો સ્ક્વેર બરાબર આને આ સાઈડ આ બાજુ લઈ જાઓ એટલે કેપિટલ H માઈનસ h ઇન્ટુ સ્મોલ g આવે. ખ્યાલ આવ્યો? હવે આને બગડાને અહીંયા લઈ જાઓ એટલે vh નો સ્ક્વેર બરાબર શું આવે 2 ઇન્ટુ કેપિટલ H માઈનસ સ્મોલ h ઇન્ટુ g. ખ્યાલ આવ્યો? તો આ પણ એક જાણીતું સમીકરણ છે v સ્ક્વેર બરાબર 2gx. ત્રીજું જ સમીકરણ છે ને ગતિ ઉર્જાનું ત્રીજું સમીકરણ v સ્ક્વેર બરાબર v0 સ્ક્વેર પ્લસ 2ax આપણે લેતા હતા એમાંથી પ્રારંભિક વેગ 0 કરી નાખો. હવે તમને યાદ હોય તો આપણે પ્રારંભિક સ્થાન જો કાંઈ હોય પદાર્થનું તો x ની જગ્યાએ x માઈનસ x0 લખતા હતા. તો આ એના જેવું જ આવી ગયું h માઈનસ કેપિટલ H માઈનસ સ્મોલ h. તો આ બધા જાણીતા સમીકરણો છે. ખ્યાલ આવ્યો? તો હવે તમે આના ઉપરથી શું તારણ કાઢો છો? તો કે આપણે એવું તારણ કાઢી શકાય કે આ જગ્યા ઉપર પદાર્થ પાસે માત્ર સ્થિતિ ઉર્જા છે, આ જગ્યા ઉપર દડા પાસે સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા બંને છે, અને આ જગ્યા પાસે દડા પાસે માત્ર ને માત્ર ગતિ ઉર્જા રહેલી છે. પરંતુ આ દડાની દરેક બિંદુ પાસે કુલ ઉર્જા અચળ છે, કારણ કે જો સ્થિતિ ઉર્જા ઘટે છે તો ગતિ ઉર્જા વધે છે, અને ગતિ ઉર્જા જ્યારે મહત્તમ હોય છે ત્યારે સ્થિતિ ઉર્જા શૂન્ય હોય છે, અને સ્થિતિ ઉર્જા જ્યારે મહત્તમ હોય છે ત્યારે ગતિ ઉર્જા શૂન્ય હોય છે. ઓકે, તો આ હતું યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ. આને કહેવાય યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ. ખ્યાલ આવી ગયો? બરોબર છે. તમારે એટલું યાદ રાખવાનું કે તંત્રની જ્યારે સંરક્ષી બળોની અસર હેઠળ કોઈ કાર્ય થતું હોય ત્યારે તંત્રની યાંત્રિક ઉર્જા અચળ રહે છે. યાંત્રિક ઉર્જા એટલે ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. ઓકે, તો હવે આપણે આ નોટ ડાઉન કરી લ્યો અને આના ઉપર આધારિત એક ટેક્સ્ટ બુક નો દાખલો ગણવાનો છે. ચાલો વિડિયો પોઝ કરીને લખી લેજો. જવા દઉં છું. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોશું ઉદાહરણ નંબર 6.7. રકમ બહુ લાંબી છે, આકૃતિ તમને રકમમાં આપેલી છે, ફટાફટ વાંચી લે. શું કહે છે જો, સ્મોલ m દળનો એક દડો કેપિટલ L લંબાઈની દળ રહિત દોરી વડે લટકાવ્યો છે, દેખાય છે તમને. તેને નિમ્નતમ બિંદુ એટલે આ નીચેનામાં નીચેનું બિંદુ ન્યૂનતમ કેપિટલ A પાસે સમક્ષિતિજ દિશામાં v0 વેગથી ગતિ. તમે આને નીચેથી આમ ગતિ આપો છો, v0 વેગથી ગતિ આપવામાં આવે છે કે જેથી તે ઉર્ધ્વ સમતલમાં અર્ધવર્તુળાકાર માર્ગે જાય. આને ગતિ આપીને એટલે a થી b ગયું, b થી c ગયું એટલે અડધું વર્તુળ પૂરું થઈ ગયું, અર્ધવર્તુળાકાર માર્ગે વહી ગયું. ચાલો સમજાઈ ગયું? તથા ફક્ત મહત્તમ ઊંચાઈ આવેલા બિંદુ c પાસે દોરી ઢીલી પડે છે. તો અહીંયા આગળ જો તણાવ બળ tc બરાબર કેટલું થાય? 0. શું કામ? કારણ કે દોરી ઢીલી પડે છે એનો મતલબ શું થાય કે તણાવ રહિત થાય છે. તણાવ રહિત એટલે તણાવ બળ શૂન્ય થાય. વાર્તા પૂરી. ઓકે, તો તમારે આટલી વસ્તુ ગોતવાની છે. ઉર્ધ્વ સમતલમાં આકૃતિ દર્શાવી છે, v0 ગોતવાનું છે. બિંદુઓ b અને c પાસેની ઝડપ, ધારો કે b બિંદુ પાસેની ઝડપ vb ધારી લઈએ, c બિંદુ પાસેની ઝડપ આપણે vc ધારી લઈએ. ઓકે, પછી b અને c પાસે ગતિ ઉર્જાના ગુણોત્તર એટલે કે kb ના છેદમાં kc માટેના સમીકરણ મેળવો. ઓકે, કારણ કે આપણને કઈ આંકડાના સ્વરૂપમાં તો આપ્યું નથી એટલે સમીકરણો મેળવવાના છે. c બિંદુ પાસે પહોંચ્યા પછી દડાનો માર્ગ કેવા પ્રકારનો હશે તેની ચર્ચા કરો. એટલે અહીંયા પહોંચી જાય પછી એનો રસ્તો માર્ગ કેવો થશે એની પણ ચર્ચા કરવાની છે. ચાલો શરૂ કરીએ. હવે કન્સેપ્ટ સમજાઈ ગયો, દાખલો રકમ સમજાણીને ખાસ. ઓકે, હવે પહેલી વસ્તુ વિચારો કે દડા ઉપર કેટલા પ્રકારના બળો લાગે છે? તો કે દડા ઉપર બે બળ લાગે છે. પહેલું એનું એક તો ગુરુત્વ બળ તમે કહી શકો, અથવા તેનું વજન જે હોય એ પણ આપણે એને ગુરુત્વ બળ કહીએ. ગુરુત્વ બળ એટલે એનું વજન, એટલે એને કૌંસમાં mg વડે દર્શાવી દઈએ. એક આ બળ લાગે છે. બીજું કયું બળ લાગે છે? તો કે બીજું જે છે ને ઈ એક એને તણાવ બળ લાગશે. ઓકે, એને આપણે t વડે દર્શાવી દઈએ. બે જ બળ લાગે છે, તણાવ બળ લાગે છે અને વજન અથવા ગુરુત્વ બળ mg. બરાબર? પછી તો કે એક બીજી વસ્તુ નોટિસ કરી કે ગોળ ફરે છે. કોઈ પણ વસ્તુ ગોળ ફરતી હોય તો ગોળાકાર માર્ગે જે ગતિ થશે તો તણાવ બળ દ્વારા થયેલું કાર્ય જો ગણવામાં આવે તો તણાવ બળની દિશા અને દડાના સ્થાનાંતરની દિશા બંને પરસ્પર લંબ હોય, 90 ડિગ્રીનો ખૂણો બનાવે. તો કાર્યનું સૂત્ર શું છે? W બરાબર F ડોટ D છે, એટલે કે F D cos θ થાય. અદિશ ગુણાકાર છે, યાદ રાખો. તો થીટા છે એ કોના વચ્ચેનો ખૂણો છે? તો કે બળ અને સ્થાનાંતર. તો બળ ઉપર, સ્થાનાંતર આ તરફ,
દરેકે દરેક બિંદુ પાસે, બરાબર, બધા બિંદુઓ પાસે જો આમ ફરતું જશે તો બે વચ્ચેનો ખૂણો 90, cos 90 બરાબર થાય 0. એટલે તણાવ બળ વડે થયેલું કાર્ય કેટલું થશે? શૂન્ય થશે. એટલે અહીંયા આપણે નોંધ લખી નાખવાની કે દરેક ગતિ દરમિયાન, આપણે એ રીતે લખાય કે ગતિ દરમિયાન દરેક બિંદુ પાસે તણાવ બળ અને સ્થાનાંતર ની દિશા પરસ્પર લંબ હોવાથી તેના વડે થયેલ કાર્ય બરાબર શૂન્ય. ખ્યાલ આવી ગયો? ઓકે, તો આ વસ્તુ તમે લખી નાખજો. બોર્ડ નાનું છે એટલે હું આ લખી નાખ્યું છે, છતાંય હું ભૂસી નાખું છું. તમે લખી નાખો વિડિયો પોઝ કરી, નકર પછી બીજું જે સમજાવું છે એ નહીં ખબર પડે. બરાબર, તમે આ રીતે વાક્ય લખી નાખો તમારી બુકમાં. ગતિ દરમિયાન દરેક બિંદુ પાસે તણાવ બળ અને સ્થાનાંતરની દિશા પરસ્પર લંબ હોવાથી તેના વડે થયેલ કાર્ય કેટલું થશે? 0. શું કામ 0 થાય છે સમજાવી દીધું. આ વાક્ય જવા દઉં ને? ચાલો હાલો, આ તો તમને સમજાઈ ગયું. આના લીધે તો કઈ કાર્ય થવાનું છે નહીં. હવે આપણે આગળ વધતા જઈ વન બાય વન દરેકે દરેક બિંદુ પાસે આપણે જશું અને પછી કેટલી વસ્તુ આપણે જોવાની છે જોશું. તો પહેલા આપણે શરૂ કરીએ બિંદુ એ પાસે કુલ ઉર્જા. આને તમે શું નામ આપો છો? કુલ ઉર્જાને યાંત્રિક ઉર્જા પણ કહેવાય. એટલે હું અહીંયા લખું છું બિંદુ એ પાસે યાંત્રિક ઉર્જા બરાબર શું થાય? તો કે સ્થિતિ ઉર્જા વત્તા ગતિ ઉર્જા. ઓકે, હવે જો બીજી વસ્તુ, એ બિંદુ છે એ ન્યૂનતમ બિંદુ છે. તો ન્યૂનતમ બિંદુને જો તમે સંદર્ભ બિંદુ તરીકે લેશો તો અહીંયા આગળની સ્થિતિ ઉર્જા આપણે શૂન્ય ગણશું અને મહત્તમ બિંદુ છે એ સી છે, તો અહીંયા આગળની સ્થિતિ ઉર્જા આપણે મહત્તમ ગણશું. તો અહીંયા એ બિંદુ પાસેની સ્થિતિ ઉર્જા શૂન્ય આપણે લેવાની છે. ખ્યાલ આવી ગયો? તો એના માટે એક વાક્ય મારે લખવું પડશે. બિંદુ એ પાસે, અહીંયા કૌંસમાં લખી નાખું છું, સ્થિતિ ઉર્જા બરાબર 0. શું કામ? યાદચ્છિક રીતે, કારણ કે દોરી તૂટતી નથી. નકર તો તમે એમ કહો કે જો જમીન અહીંયા છે, દોરી તૂટી ગઈ તો આની પાસે સ્થિતિ ઉર્જા હોય તો અહીંયા પડે ને. પણ આપણે એવું માનવાનું છે કે દોરી તો તૂટતી જ નથી, તો એ ખાલી મહત્તમ અહીંયા જઈ શકે, ન્યૂનતમ અહીંયા. તો અહીંયા આપણે 0 લઈ લઈએ તો અહીંયા કેવી થઈ જશે? મહત્તમ. સમજ પડી ને તમને? તો એ બિંદુ પાસે સ્થિતિ ઉર્જા કેટલી લઈ લેશું? 0, કારણ કે ન્યૂનતમ બિંદુ છે. તો યાંત્રિક ઉર્જા બરાબર સ્થિતિ ઉર્જા વત્તા ગતિ ઉર્જા. તો એ બિંદુ પાસે સ્થિતિ ઉર્જા તો 0 છે. ચાલો, તો વૈધી શું? તો કે ગતિ ઉર્જા વૈધી. ગતિ ઉર્જાનું સૂત્ર બોલો. 1/2 m. વેગ કેટલો છે? v0 નો વર્ગ. ઓકે, તો એ બિંદુ પાસે તમને યાંત્રિક ઉર્જા મળે છે એટલે આના આપણે e નામ આપી દઈએ. તો અહીંયા 0 કાઢી નાખીએ, સીધું લખી નાખું છું 1/2 m v0 નો વર્ગ. આને આપણે આપી દઈએ સમીકરણ નંબર 1. ઓકે, હવે બીજું તો કે એ બિંદુ પાસે ગોળ ફરવાનું તો શરૂ થઈ ગયું છે. તો હવે એના ઉપર બળોનું સંતુલન લેવું પડશે. તો આપણે લઈ લઈએ બળોનું સંતુલન લેતા. હવે બળોનું તમે સંતુલન લેશો તો હવે એક ખાસ ધ્યાન આપજો, કોઈ પણ પદાર્થ વર્તુળ માર્ગે ગતિ કરતો હોય તો એક બીજું બળ લાગે, કેન્દ્રગામી બળ. ઓકે, કેટલું લાગે? mv²/r જેટલું લાગે ને, mv²/r જેટલું. પણ અહીંયા આગળ કેન્દ્ર તરફ જે ખેંચી રાખે છે એ તણાવ બળ છે. તો કેન્દ્ર ત્યાગી બળ લાગતું હોય અહીંયા, ધ્યાન આપો. તો એ કેટલું લાગે? તો કે એટલું જ લાગે, mv²/r જેટલું. તો એ છે ને અહીંયા તણાવ બળ ઉપર તરફ છે, તો અહીંયા આગળ એ બળ છે એ નીચે તરફ લાગતું હોય, એટલે આમાં આપણે ઉમેરવું પડશે mv02/1. ત્રિજ્યા એટલે અહીંયા કેટલી છે? l. તમે એવું વિચારો, તમે ચકડોળમાં બેઠા છો અને ગોળ ગોળ ફરે છે ચકડોળ, તો તમને એક આભાસી બળ છે એ તમને બહારની તરફ ધક્કો મારતું હોય એવું લાગે. એ બળ કેટલું હોય? આપણે આગળ ઓલરેડી ચર્ચા કરી છે, mv²/r જેટલું હોય. તો અહીંયા આગળ લાગશે mv02/l. ખ્યાલ આવ્યો તમને? ઓકે, રેડી? તો એ જ રીતે તમે ઉપર તરફ સી બિંદુ પાસે પહોંચશો તો એ જગ્યા ઉપર એ બહારની તરફ જ લાગતું હશે, એટલે અહીંયા પણ એ લાગશે mvc²/l. ઓકે, તો ખાસ આ ધ્યાન આપવાનું છે. બળોનું સંતુલન કરતી વખતે આને ભૂલવાનું નથી, નકર દાખલો અઘરો પડશે. બળોનું સંતુલન તમે લઈ લો તો તણાવ બળ છે એ ઉપર તરફ લાગે છે એટલે Ta બરાબર આ બે નીચે તરફ લાગે છે mg + mv02/l.
ઓકે, હવે આને તમે આ તરફ લખી નાખીએ આપણે, એટલે TA માઇનસ mg બરાબર mv0 સ્ક્વેર ના છેદમાં l. આને આપણે આપી દઈએ સમીકરણ નંબર 2. રેડી છે? ઓકે, હવે બિંદુ C પાસે આપણે લઈએ બીજા નંબરમાં બિંદુ C પાસે. ઓકે, બિંદુ C પાસે તમે લઈએ તો બિંદુ C પાસે શું 0 છે? તો કે તણાવ બળ TC બરાબર 0 છે. ઓકે, હવે એના માટે પણ યાંત્રિક ઊર્જા આપણે લખશું, એટલે યાંત્રિક ઊર્જા એટલે EC બરાબર સ્થિતિ ઊર્જા વત્તા ગતિ ઊર્જા. ઓકે, સ્થિતિ ઊર્જા પ્લસ ગતિ ઊર્જા અથવા ગતિ ઊર્જા વત્તા સ્થિતિ ઊર્જા કરો, કાંઈ વાંધો નથી. પહેલા આપણે સ્થિતિ ઊર્જા લખ્યું છે, એટલે પહેલા સ્થિતિ ઊર્જા લખીએ. જો આ બિંદુ પાસે સ્થિતિ અહીંયા 0 છે, આ લંબાઈ l છે, તો આ ત્રિજ્યા થાય ને, તો આ લંબાઈ પણ કેટલી થાય? l જ થાય. તો અહીંયા આગળ એની સ્થિતિ ઊર્જા કેટલી હશે? તો કે mg l ની બદલે શું કરવું પડશે? 2l બરાબર ને, l વત્તા l એટલે 2l પ્લસ વેગ કેટલો છે આ બિંદુ પાસે? તો કે vc જેટલો છે. તો ગતિ ઊર્જા કેટલી થાય? 1/2 mvc નો સ્ક્વેર. રેડી? ઓકે, હવે આ mg 2l છે, એટલે હું આને ડાયરેક્ટ આમ લખું 2mgl. ચાલે કે નહીં? ઓકે, રેડી છે? બરાબર. હાલો, તો એક આ થઈ ગયું, યાંત્રિક ઊર્જા લખી નાખી. પછી પાછું બળોનું સંતુલન લેવાનું. બળોનું સંતુલન લેતા, બળોનું સંતુલન લ્યો. જો તણાવ બળ તો શૂન્ય છે, mg ક્યાં લાગે? નીચે. mv²/r એટલે કે mvc²/l ક્યાં લાગે? તો કે ઉપર લાગે. તો તમે લખી શકો, તેથી તમે લખી શકો કે mg બરાબર mvc²/l. યાદ આવ્યું? ખબર પડી? આને આપણે આપી દઈએ સમીકરણ નંબર 3, આને આપણે આપી દઈએ સમીકરણ નંબર 4. હવે ધ્યાન આપો, અહીંયા આગળ mvc² છે, તો અહીંયા આગળ mvc² ને કરતા બનાવો તો શું થઈ જાય? mg l થઈ જશે. mg શું થઈ જશે? l. હવે આ સમીકરણ 4 ની કિંમત સમીકરણ 3 માં મૂકતા, ઓકે, સમીકરણ 4 ની કિંમત સમીકરણ 3 માં મૂકતા, ચાલો મૂકી દઈએ, એટલે શું થઈ જશે? ધ્યાન આપજો, EC બરાબર 2mgl પ્લસ 1/2 mvc² બરાબર mg l થશે. ધ્યાન આપો, mg l. ખ્યાલ આવી ગયો? mg l. રેડી? હાલો, હવે આના ઉપરથી શું ખબર પડી? EC બરાબર અહીંયા mgl છે, અહીંયા mgl, અહીંયા mgl. લસા લઈ લ્યો તો 2 આવે, એટલે અહીંયા 2 4, 4 ને કેટલા થાય? 5, અને છેદમાં કેટલા આવે? 2 mgl. ઓકે, હવે આ યાંત્રિક ઊર્જા તો અચળ રહેશે. યાંત્રિક ઊર્જા સંરક્ષણના નિયમ પ્રમાણે યાંત્રિક ઊર્જા અચળ છે, તેથી તમે EC બરાબર શું લખી શકો? તમે લખી શકો EA. તેથી આના બરાબર તમે લખી શકો 5/2 mgl બરાબર 1/2 mv0 નો સ્ક્વેર. તો બગડો કેન્સલ, m કેન્સલ, તેથી v0 બરાબર વર્ગમૂળ તમે લઈ લેશો એટલે શું મળશે? વર્ગમૂળની અંદર 5gl. તો આપણને પહેલો જવાબ મળ્યો. ઓકે, એટલામાં તો બોર્ડ અડધું ભરાઈ ગયું. ચાલો, કાંઈ વાંધો નહીં, આપણે કંઈક કરશું એડજસ્ટમેન્ટ. થોડીક હેલ્પ કરજો, એટલે મારે ઘૂસી આવે. તો પહેલાનો જવાબ આપણને મળી ગયો, v0 નું સૂત્ર આપણને મળ્યું છે. હજી આપણને શું મળ્યું છે? v0 નું સૂત્ર. હવે બીજું આપણે ગોતવાનું છે બિંદુઓ B અને C પાસેની ઝડપ. ઓકે, તો આ પહેલા પ્રશ્નનો જવાબ હતો B અને C પાસેની ઝડપ. તો ધ્યાન આપો, C પાસેની ઝડપ જોઈએ છે તો સમીકરણ 4 પરથી સીધું લખી શકાય. સમીકરણ 4 પરથી શું લખી શકાય? સામસામે m 4 પરથી આખું લખું તે ચાલો. mg બરાબર mvc નો વર્ગ ના છેદમાં l છે. સામસામેથી m કેન્સલ થઈ ગયા, તેથી vc બરાબર કેટલા થાય? તો કે અહીંયા l ગુણાકારમાં આવી જશે, પછી એનું વર્ગમૂળ લઈ લેવાનું, એટલે વર્ગમૂળમાં g * l. ખ્યાલ આવ્યો? આ સૂત્ર ઉપરથી આવશે. તો vc નું તો તમને મળી ગયું, ચાલો કાંઈ વાંધો ન આવ્યો, ફટાક દેવાનું. પણ b પાસેની પણ ગોતવાની છે. ઓકે, હવે વળી પાછું આપણે શું કરવું પડશે? તો કે છે કે ભાઈ b બિંદુ છે, તો એના પાસે યાંત્રિક b બિંદુ પાસે યાંત્રિક ઊર્જા કેટલી થાય એનું સમીકરણ લખીએ છીએ. ધ્યાન આપજો, b બિંદુ પાસે યાંત્રિક ઊર્જા બરાબર ગતિ ઊર્જા પ્લસ સ્થિતિ ઊર્જા થાય ને. b બિંદુ પાસે યાંત્રિક ઊર્જા કેટલી થાય? તો કે ગતિ ઊર્જા વત્તા સ્થિતિ ઊર્જા. b બિંદુ પાસે ગતિ ઊર્જા વેગ v લીધો છે, એટલે 1/2 mvb નો સ્ક્વેર પ્લસ સ્થિતિ ઊર્જા. ધ્યાન આપજો ખાસ, તમને એમ થાય કે સર b બિંદુ તો અહીંયા આમ ત્રાહું છે ને, તો આ લંબાઈ લેવાની ના. સ્થિતિ ઊર્જામાં હંમેશા mg ક્યાં લાગતું હોય? નીચે લાગતું હોય ને. તો તમારે ગ્રાઉન્ડ લેવલ થી જે સંદર્ભ બિંદુ હોય ત્યાંથી તમારે આ અંતર જ લેવું પડે. ધ્યાન આપજો ખાસ.
વળી આમ ત્રાસુ ગોતવા ન જતા ત્રિકોણ બનાવે તો કે આનો વર્ગ વત્તા આનો વર્ગ, આ વર્ગમૂળમાં અંડર રૂટ ઓફ 2l l સ્ક્વેર વત્તા l સ્ક્વેર એટલે 2l સ્ક્વેર એટલે √2l આવે છે. એવું ન થાય ભાઈ. તમારે હંમેશા અહીંયાથી લંબ અંતર જ લેવાનું હોય. કોઈ દિવસ ત્રાસુ ન આવે. યાદ રાખજો સ્થિતિ ઊર્જામાં. એટલે આ લંબાઈ l જ થતી હોય ભાઈ. ખ્યાલ આવ્યો? તો એ જગ્યા ઉપર સ્થિતિ ઊર્જા કેટલી થાય? તો કે mgl. કેટલી થશે? mgl. ખબર પડી? હા કે ના? રેડી? તો b બિંદુ પાસે તમને આ રીતે સમીકરણ મળશે. eb બરાબર 1/2 mvb² + mgl. રેડી? હવે યાંત્રિક ઉર્જા જે છે, યાંત્રિક ઉર્જા એ તો બધા બિંદુઓ પાસે સરખી જ છે. યાંત્રિક ઉર્જા તો બધા બિંદુઓ પાસે કેવી છે? તો કે સરખી જ છે ભાઈ. તો eb બરાબર ea બરાબર જ ec થાય. તો eb બરાબર હવે હું શું લખી શકું? eb બરાબર ec બરાબર ea લખું. તો એની જગ્યાએ હું આ લખી ન શકું ભાઈ 5/2 mgl, કારણ કે યાંત્રિક ઉર્જા તો સરખી જ છે. ઓકે, ea બરાબર eb બરાબર ec, યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ. હવે મારે જો મારે vb જોઈએ છે ને, તો બધી બાજુથી m કેન્સલ કરી નાખો. ખ્યાલ આવ્યો? હવે આને તમે એક કામ કરો ને, 2 વડે ગુણી નાખો અને 2 વડે ભાગી નાખો. એટલે બધેયથી બગડો કેન્સલ થઈ જાય. જો હવે મજા આવે ગણતરી કરવાની. ઓકે, ખ્યાલ આવ્યો? આના બરાબર આ છે. તેથી તમે vb નો વર્ગ આને કરતા બનાવશો એટલે 5gl માઈનસ આ બગડો સામે જશે એટલે 2gl, 5 માંથી 2 જાય એટલે 3gl. ઓકે, તેથી હવે જગ્યા બહુ ઘટી. vb વર્ગમૂળ લઈ લ્યો, વર્ગમૂળની અંદર 3gl. ચાલો, હાઈશ, આટલો જવાબ મળ્યો. ઓકે, તો આટલી વસ્તુ લખી નાખો, છાપી મારો ફટાફટ. પછી મારે છે ને ભૂસવું પડશે, નકર આગળ આપણે વધી શકશું નહીં. ઓકે, ફટાફટ લખી નાખો. અને ઇંક કઈ પતી ગઈ છે, ભરી લઉં હું ફટાફટ. ચાલો લખી નાખજો ફટાફટ. હવે આપણને ત્રીજા પ્રશ્નનો જવાબ બાકી છે. બી અને સી પાસે ગતિ ઉર્જાનો ગુણોત્તર. તો હવે આપણે ત્રીજાનો જવાબ અહીંયા લખીએ છીએ. ઓકે, આગળનું આટલું હતું એ મેં રબ કરી નાખ્યું છે. kb અને બાય kc. તો kb ના છેદમાં kc ગતિ ઉર્જા એટલે 1/2 m. b પાસે વેગ કેટલો છે? vb નો વર્ગ ના છેદમાં 1/2 m. c પાસે કેટલો છે? તો કે vc નો વર્ગ. 1/2 m 1/2 m તો ઉડી ગયા. હવે vb અને vc ની કિંમત આપણે રાખી છે. જો આ રહી. vb બરાબર કેટલા થાય? √3gl. એનો વર્ગ કરો તો વર્ગમૂળ નીકળી જાય ને, એટલે 3gl ના છેદમાં vc કેટલા છે? તો કે રૂટમાં gl, તો ખાલી gl આવશે. તો gl કેન્સલ. તો બેનો ગુણોત્તર શું મળ્યો? તો કે જવાબ આવે 3. તો તમારે આને લખવું હોય તો આમ લખો, વ્યવસ્થિત મજા આવે. kb ના છેદમાં kc બરાબર 3/1. ઓકે, આ ટેવ પાડવાની. 3/1 છેદમાં કઈ ન હોય તો 1 તો હોય જ ને. એટલે આ રીતે આપણને ગુણોત્તર પણ મળી જશે. પછી છેલ્લો પ્રશ્ન હજી કીધો છે કે સી બિંદુ પાસે પહોંચ્યા પછી દડાનો માર્ગ કેવા પ્રકારનો હશે? હવે તમે વિચારો, અહીંયાથી બાંધેલું છે, દડો આમ ફરતા ફરતા અહીંયા પહોંચે, દોરી સાવ ઢીલી થઈ જાય છે. હવે જો તમે અહીંયાથી માર્ગનો વિચાર કરો, દોરી કાપી નાખો તો એ કેવું થશે? તો કે એની પાસે હવે સમક્ષિતિજ વેગ ડાબી તરફ છે. ઓકે, સમક્ષિતિજ વેગ કઈ તરફ છે? ડાબી તરફ. હવે બીજું કોઈ બળ લાગતું નથી, તો આપણે હવે એનો ગતિપથ છે એ કેવો બનશે? પરવલયાકાર બનશે, જે આપણે ઓલરેડી પ્રક્ષિપ્ત ગતિમાં શીખી લીધું છે. તો હવે અહીંયાથી એનો ગતિપથ છે એ પ્રક્ષિપ્ત બનશે ને, જો દોરી કાપી નાખવામાં આવે તો. તો એમાં તમારે લખાય કે જો દોરીને C બિંદુ પાસે કાપી નાખવામાં આવે તો દડાનો ગતિપથ પરવલયાકાર બનશે. બરાબર છે? કેવી રીતે? તો કે પ્રક્ષિપ્ત, કાઉન્સમાં લખી નાખવાનું, પ્રક્ષિપ્ત ગતિ ની જેમ વર્તશે. બરાબર, કાઉન્સ પૂરો. પરંતુ જો દોરી બાંધેલી જ છે, દોરી બાંધેલી જ હોય તો એ પોતાની પ્રદક્ષિણા ગોળ ફરવાની ચાલુ રાખશે. બરાબર છે? પરંતુ જો દોરી કાપવામાં નહીં આવે તો તે પોતાની પ્રદક્ષિણા ગોળ ફરે છે ને, ચાલુ રાખશે. બરાબર, મોટો પ્રશ્ન છે, દાખલો મોટો છે, પણ એકદમ સહેલો છે, કેલ્ક્યુલેશન પણ ઈઝી છે. તો આ રીતે તમને બધા પ્રશ્નોના જવાબ મળી જશે. આટલી વસ્તુ લખી નાખો, એડ કરી દો. અહીંયા જે પૂરું કર્યું તેમાં આટલું એડ કરી નાખો. ઓકે, લખાઈ ગયું? વિડિયો પોઝ કરીને લખી નાખજો. ક્લિયર?
તો મારા વહાલા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજનો આ લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. મળીએ છીએ નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આના પછીના ટોપિકની સાથે. ત્યાં સુધી આવજો.